ભલે ગાંધીજી નહીં, પણ તો આગળ કોઈની સિફારસ ચાલતી નથી. તો કોઈની સિફારસ ચાલતી, અને એ સિફારસ એ જગ્યાએ પણ આપણે હિસાબ આપવાનો છે. ને એ રીતે પણ જો જોવા જઈએ તો આ જગ્યાએ તમારે કમ્પ્લીટ રહેવું પડશે. આ જગ્યાએ તમારે કમ્પ્લીટ રહેવું પડે. દરેકને પોત પોતાની ફરજ જ બજાવવાની છે. બીજું શું બજાવવાનું છે? રામજી પોત પોતાની ફરજ બજાવવાની, ફરજ ઉપર હાજર રહેવાનું છે. તો આ કેટલું ખાધું એ કોઈ નહીં પૂછે, કેવું ખાધું એના હિસાબ તોય તમારા લેવાના છે કે ના લેવાનું. હા, એકાદ બે તો કોમ હારો તો બોલવા જોઈએ કે ના બોલવા જોઈએ? હે રાવજી? હા, આ તો એક વકીલ વાપ થઈ જાય તો ગયા ડાયરેક્ટ. રામજી એક વકીલ વાત થઈ જાય ડાયરેક્ટ તો ગયા. તો જઈને પછી ચોપડો જોવાનું ચાલુ કર્યો. જોતે 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 બધોય કામ હારો, બધોય કામ જોતે 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 ચા પીવાનો ટાઈમ થયો. પેલા ચિત્રગુપ્ત ચા પીવા બેઠા. તો હાથે વકીલે એમનું જે રાશિ પાન્યું હતું ફાડી લીધું. વકીલ એટલે ફાડી લીધું. ચિત્રગુપ્ત ને ખબર ના પડે મહાપાન્યું ખાલી લીધું. આખો ચોપડો ફેંક્યો પણ કયો હા રાશિ કોમ તો નેકર્યું જ નહીં. વિઠ્ઠલ ખરું કે નહીં? હા, આજે તમારું ચોપડો ગુરુ મહારાજે જે રાશિ પાન્યું હતું એ ફાડ્યું કે ના ફાડ્યું? રાશિ હતું એ ફાડી લીધું. જેને લખતો આ રાશિ કઈ ફાડી લીધી ને તારે રવા દીધી. હવે જો એટલે કહ્યું તમે ભજન કરો ને નર નાર માથે જમનો માર છે, હજુ બદલી લો સંસ્કાર. શું બદલવાનું? સંતોનું કેવું એમ છે કે સંસ્કાર બદલવાનો આ મોકો આવ્યો છે. ના શરીરથી જો સંસ્કાર બદલાઈ જાય બેડો પાર થઈ જાય એમ છે. હા, હોયનો ઘા હુડીનો ઘા હોય ટળી જાય એમ છે. સુડીનો ઘા હોય ટળી જાય એમ છે. પણ જો મેર આવી જાય તો હા રાજાના પણ ઇતિહાસ બને એવું કોમ જ નહીં કઈ. જે બહુ મોટું જંગલ હતું ને જંગલની અંદર 10-12 માણસો ફરતા હતા. પિયાન અને કાગળ જોડે હતો. તે મયું આમ જોવે ને લખે, જોવે ને લખે. એક વાંદરાએ વિચાર કર્યો કે હવે શું લખતા હશે. વાંદરાએ વિચાર કર્યો કે આ શું લખતા હશે. કોઈને પૂછ્યું કે ભાઈ આ શું લખે? કે આ વૈજ્ઞાનિક લોકો છે ને ઇતિહાસ બનાવે છે. આખો ઇતિહાસ, આખો નકશો બનાવીશ. એવું છે તાકા કે મારા ઇતિહાસમાં આવવું હોય શું કરવું પડે? મારા ઇતિહાસમાં આવવું હોય, એમના નકશામાં આવવું હોય તો શું કરવું પડે? કે જો એમના નકશામાં આવો તો સીધામાં સીધો રસ્તો કયો? સિંહને લાફો મારવો પડે. કે એવું છે કાકા? એ ઇતિહાસમાં આવવા હાતું, ઇતિહાસમાં નામ નોંધાવા હાતું સિંહ ઊંઘી રહ્યો તો માર્યો એક જણ થાપટ અને પછી નાઠો. સિંહે વિચાર કર્યું હારું જંગલનું આદરું મને લાફો મારી દે. વાંદરાભાઈ આગળ ને સિંહભાઈ પાછળ. સિંહ પાછળ પડ્યો. આવ સિંહની ઝડપ એટલી, વાંદરો ઝાડ ઉપર ચડે એ ઝાડ ઉપર ચડી જાય. વાંદરાએ વિચાર કર્યો કે મારતો જ મારી દીધો હે, મારતો તો. પણ એક વળાંક આવ્યો, આમ વળાંક. એટલે વાંદરાએ વિચાર કર્યો હારામાં હારો રસ્તો છે. બેસી ગયો અહીંયા આગળ વળાંક બંધ. અને આ પેપર પડ્યું તો આવું કકડો તો આમ લઈને બેઠો. સિંહ હેરે આવ્યો યાર. પછી પૂછ્યું કે ભાઈ વાંદરો હેરેન જતો જોયો?
તાકે હોવો જયો ને જોતો જયો કે પેલો સિંહને લાફો માર્યો એવો ને કે વાંદરાએ કહ્યું તમને કોણે કહ્યું તાકે પેપરમાં આવ્યું શોમાં આવ્યું પેપરમાં આવ્યું સિંહે વિચાર કર્યો ગધું તો એકલો જ જોણા કે હું આને લાફો માર્યો આગળ વધવામાં હવા જ નહીં આ પેપરમાં ચડી ગયું પાછો વળી ગયો વાંદરાએ કહ્યું હાશ આપણું નામ ઇતિહાસમાં આવી ગયું બોલો હવે બાજી તમારા હાથમાં આવી છે હા આજે નક્કી કરવું છે કૂતરા બલાડાના મોતે મરવું નથી મોત પણ સુધારી લેવું છે મોત પણ સુધારી લેવું છે કૂતરા બલાડાના મોતે મરવું નથી મોત પણ યાદ કરતું રહી જાય મોત યાદ કરતું રહી જાય અને આ એક બાબત એવી છે અહીં તમારું એક દિવસ કોમ બોલશે કોમ તો રાજા રાવણ નું બોલે છે ને રામ નું બોલે રાવણે તાર સિંહને જ લાફો માર્યો ખરું કે નહીં રાવણ ને બધાએ જઈને કહ્યું ભાઈ તમે જેને આલી મુવાલી સમજો છો આલી મુવાલી નહીં એવું તાકે હા એટલે બધાએ સંદેહ હોય એટલે ના આવે તમે જે આલી મુવાલી સમજો એ નહીં નહીં એટલે રાવણે વિચાર કર્યો આલી મુવાલી નહીં નહીં બધા કરે લાય મને જોવા જવા દે તે પહેલો તો જોવા આવ્યો હા એને આમ થઈ ગયું કે ના બધા કહેશે વાત 100% સાચી આલી મુવાલી નથી તો આ બાથ ભીડવામાં નુકસાન જવાનું નહીં ભીડી લીધી ને બાત હવે આપણે કોને કેવું ચાલે છે તમે વિચારો રાવજી મોત પણ યાદ કરતું રહી જાય અને અહીંયા કેટલું જીવ્યા એ કોઈ નહીં પૂછે કેવું જીવ્યા એ પૂછે કેટલું ખાધું એ કોઈ નહીં પૂછે કેવું ખાધું કેટલું ખાધું એ કોઈ નહીં પૂછે કેવું ખાધું તમારું જ મન તમારી પાસે હિસાબ માંગશે તમારું જ મન તમારી પાસે હિસાબ માંગશે એટલે કોઈના ના બીતા પણ તમારા મનથી દીજો એટલે કહે છે ને ભાઈ મનથી સુધરી જવાની જરૂર છે નહીં હા કોઈના નહીં બીવાનું પણ મનથી તો બીવો તમારું જ મન તમને ડૂબાડશે તમારું જ મન તમને ડૂબાડશે તમારા મનને તમારા બધાય ઘંટી ઘોડા ખબર છે કોઈને તો પૂછવા જવા જરૂર મનને જ પૂછી લો જ્યારથી એ મનને સમજણ આવી તારનો એનો એની કન હિસાબ છે એનો છે કે નહીં આ 60 વર્ષ થયા એવા પૂછો એવા કે ભાઈ 10 વર્ષ પહેલા શું હતું તમારે કઈ રમત રમતા હતા શું કરતા હતા એ બધું બધો હિસાબ રાખે છે એ બધો હિસાબ અને આ શરીર રહેશે ને ત્યાં સુધી એ હિસાબ એમ કન રહેવા પ્લાસ્ટિકના ડબલામાં કેરોસીન ભરાઈ ગયું ઉના પાણીએ ધોવો તો એનો પાહ ના જાય કે એમ આજે આપણે જ્યારે ભેગા થયા ત્યારે આપણે કંઈક નક્કી કરવું છે હે અને નક્કી નહીં કરો જ્યાં સુધી કોઈ ઠરાવ નહીં કરો જ્યાં સુધી કોઈ નક્કી નહીં કરો ત્યાં સુધી આ જીવન એ વેડફાશે વેડફાય ના આવતા વર્ષે છોકરો છોકરીનું લગ્ન કરવું છે એટલે અત્યારે અહીં કેડ બોધો જો લોન લેવી પડે મને કહેજો પણ આ તો નહીં કેડો બોધી અમને લેવાનું છે થાય કે ના થાય એટલે જીવનની અંદર કંઈક નક્કી કરો ને આજે કાર્યક્રમ નક્કી કર્યો તો આજે પૂરો થયો હે આજે નક્કી કર્યો તો આજે એ પૂરો થયો હજુ તો કોઈ નક્કી જ નહીં કર્યું તો એમનું પૂરું વિચારે થશે ખરું એટલે આ જીવન એવું કહેવાય છે ગુરુજી અમે તારા ભરોસે રહીએ વાત દિલડાની કોને જઈ કહી આ દિલની વાત જઈને કહીએ કોને
કોને જઈને કહીએ? જેને જેને કહું તે કયું ના માને, એ જેને જેને કહું તે તો કયું ના માને, મૂર્ખ ગણીને મારે. હા, મને મૂર્ખો ગણીને લાતું મારસ. નથી રેવાતું, હવે નથી સેવાતું. કોને કહું દિલડાની વાતું? આ દિલની વાત જઈને કહું કોને? તો ઘાયલ ની ગત ને ઘાયલ હોય તે જાણે. આ ઘાયલ ની વાત કોઈ ઘાયલ હોય એવા જાણે. જે ઘાયલ થયા હોય ને એમને ખબર પડે કે આ થયા પછી શું થાય. મયડો થયો હોય એને ખબર પડે ચમનું થાય. મયડો થયો હોય એને ખબર પડે ચમનું થાય. ચૂંક આવે એ તો જેને જેને અનુભવ થયો હોય. ખરું કે નહીં? આ સરપંચની ચૂંટણી ગઈ ને એટલે અમારે બધા બધું ગણતરી ચાલતી હતી. તે હું મત ગણતરીમાં ગયેલો. લાવો જોઈએ જ ખરા આપણે આવા ચમની ગણતરી કે જે જીતી ના પેલા પત્રકાર પૂછે હવે તમે સરપંચ શું કરશો? પૂછે કે ના પૂછે? મેં કા સરપંચો પૂછ્યા વગર મોણહોન પૂછો તમે શું કરશો મોણસ થઈને? આપણને કોઈ પૂછતું જ નહીં ને મોણસ થઈને શું કરશો? એટલે એ આપણે જાતે પૂછવાની જરૂર છે આપણે કે ભાઈ હું માણસ છું, મારે શું કરવું? એટલે પૂછે ને પત્રકાર પૂછે કે તમે શું કરશો, તમારો આગવો શો પ્લાન છે? એ બધું એમને પૂછે એટલે એમનો જે કઈ પ્લાન હોય હમણે જ જીત્યા ભાઈ જીતીને તરત પ્લાન નક્કી કરી દેવાના. કરીશું ધીરે ધીરે. હવે રાવજી મહારાજ તારે હજુ સરકાર કેટલી ગ્રાન્ટ આલે એ પણ કરીશું. ખરું કે નહીં? આ તો તેદાર જ પૂછવા બાકી પડે. સરપંચ આપણે જીત્યા છે એટલે પણ એમ કે તેદાર જ બાકી પડે. શું કરશું? તે કરીશું કરવા જેવો કોમ નહીં કરીએ વાત કર વિઠ્ઠલમાં. એટલે એ તે ઘડીએ જેવું પૂછવામાં પણ અહીં પણ આપણને કોઈ પૂછનાર છે કે આ મનુષ્યનું શરીર ધારણ કર્યા પછી તમે શું કરશો અને શું કરો છો? જેમ અહીં 5 વર્ષનો હિસાબ માગશે એમ અહીં નહીં માગે. એવું ના સમજતા કોક માગવા વાળો છે. પરમાત્મા પ્રાણી તને પૂછશે તે તારા માટે શું કર્યું? પરમાત્મા પ્રાણી તને પૂછશે તારા માટે તે શું કર્યું? અને તેદાર એનો હિસાબ નહીં આપવો પડે. હિસાબ અહીંયા કોઈ પણ અહીં જેવી માહિતી માગવામાં આવે અહીં માહિતી માગવામાં આવે. હવે વિઠ્ઠલ મહારાજ તો હવે ઠરાવ થવા માંડ્યા છે. હે હા, તારે સંતોએ પણ કહ્યું છે અરે ડીગરીઓ વાળા રે સવ સંભાળજો. અરે નથી રે ત્યાં તો પોપા ભયનું રાજ જો. નય છોડે રે ઉપલી કોહરટ રામની. દીકરીઓ વાળા એટલે કઈ દીકરીઓ વાળા? માસ્ટરની, એન્જિનિયરની આ બધી દીકરીઓની વાત નહીં. તમારી પાસે દીકરીઓ છે. બાપની એ પણ ડિગ્રી છે, ભાઈની એ પણ ડિગ્રી છે,
બોન એ પણ ડિગ્રી છે, પત્ની એ પણ, આ બધી ડિગ્રીઓ છે તમારે અને આલી છે. આ બધા ડિગ્રીઓ વાળા સંભાળજો કે નહીં સંભાળવાનું? બોને બોનનો ધર્મ, ભાઈએ ભાઈનો ધર્મ, પત્નીએ પત્નીનો ધર્મ, પતિએ પતિનો ધર્મ, કાકાએ કાકાનો, બાપાએ બાપાનો, છોકરાએ છોકરાનો, ભાઈએ ભાઈનો. આ બધા દીકરીઓ, આ બધા ધર્મ દરેકને સંભાળવા પડશે કે નહીં સંભાળવા પડે? હા, ને જો ના તો હિસાબ માગશે તમારો. માગે ને? હા, દીકરીઓ વાળા રે સૌ તમે સંભાળજો, તો પોપાભાઈ નું રાજ નહીં. અહીં તો લો ચાલીને છૂટી જશો તો ના છૂટાય. ભલે ગાંધીજી હતા નહીં, પણ તોય ગાંધીજી છોડાવે? ભલે ગાંધીજી હતા પણ ગાંધીજી અહીં છોડાવે? ગાંધી છાપાલો એટલે તરત. ભલે ગાંધીજી નહીં, પણ તો આગળ કોઈની સિફારસ ચાલતી નથી. તો કોઈની સિફારસ ચાલતી, અને એ સિફારસ એ જગ્યાએ પણ આપણે હિસાબ આપવાનો છે. એ રીતે પણ જો જોવા જઈએ તો આ જગ્યાએ તમારે કમ્પ્લીટ રહેવું પડશે. આ જગ્યાએ તમારે કમ્પ્લીટ રહેવું પડે. દરેકને પોત પોતાની ફરજ જ બજાવવાની છે. બીજું શું બજાવવાનું? રામજી, પોત પોતાની ફરજ બજાવવાની, ફરજ ઉપર હાજર રહેવાનું છે. તો આ કેટલું ખાધું એ કોઈ નહીં પૂછે, કેવું ખાધું એના હિસાબ તોય તમારા લેવાના છે કે ના લેવાનું? હા, એકાદ બે તો કોમ હારો તો બોલવા જોઈએ કે ના બોલવા જોઈએ? હે રાવજી? હા, આ તો એક વકીલ ઓફ થઈ જાય તો ગયા ડાયરેક્ટ. રાવજી, એક વકીલ ઓફ થઈ જાય ડાયરેક્ટ તો ગયા. તો જઈને પછી ચોપડો જોવાનું ચાલુ કર્યો. જોતે 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 બધોય કોમ હારો, બધોય કોમ. જોતે 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 ચા પીવાનો ટાઈમ થયો. પેલા ચિત્રગુપ્ત ચા પીવા બેઠા. તો હા, દે વકીલે એમનું જે રાશિ પાન્યું હતું ફાડી લીધું. વકીલ એટલે ફાડી લીધું. ચિત્રગુપ્ત ને ખબર ના પડે પાન્યું ખા લીધું. આખો ચોપડો ફેંક્યો પણ કયો હા રાશિ કોમ તો નેકર્યું જ નહીં. વિઠ્ઠલ ખરું કે નહીં? હા, આજે તમારું ચોપડો ગુરુ મહારાજે જે રાશિ પાન્યું હતું એ ફાડ્યું કે ના ફાડ્યું? રાશિ હતું એ ફાડી લીધું. જેને લખતો આ રાશિ કઈ ફાડી લીધી ને તારે રવા દીધી. હવે જો એટલે કહ્યું તમે ભજન કરો ને નર નાર માથે જમનો માર છે, હજુ બદલી લો સંસ્કાર. શું બદલવાનું? સંતોનું કેવું એમ છે કે સંસ્કાર બદલવાનો આ મોકો આવ્યો છે. ના શરીરથી જો સંસ્કાર બદલાઈ જાય બેડો પાર થઈ જાય એમ છે. હા, હોયનો ઘા, હુડીનો ઘા હોય ટળી જાય એમ છે. સુડીનો ઘા હોય ટળી જાય એમ છે. પણ જો મેર આવી જાય તો હા, રાજાના ધા ભરીને બેઠેલા અને કોઈ નગરમાંથી કોઈ આયત રાજાને શેરડી આલી. તે રાજા શેરડી ખાતા હતા, ખાતા ખાતા હાથે ચીપટ વાગી, તે લોહી નાખી. બીરબલ જોડે જ હતો, બીરબલ જોડે જ હતો. લોહી નાખ્યું એટલે બીરબલ બોલ્યો અચ્છા હુઆ. રાજા છટકી ભાઈ, એક તો મને ચીપેટ વાગી લોહી નાખે ને આવો મૂર્ખો પાછો એમ કે અચ્છા હુઆ કે સારું થયું કે. બોલો, રાજાએ હુકમ કર્યો. આ તો રાજા વાજાનો આંદ્ર, હું તો એને જેલમાં સાલા
જેલમાં પૂટ્યું. 15-20 દિવસનો વોણો વીતી ગયો ને રાજા એક દાડ ઘોડે સવાર થઈને શિકાર કરવા નીકળ્યા. શિકાર કરતા કરતા સૈન્ય એક બાજુ રહી ગયું ને આવા એકલા હેડ્યા. આગળ આદિવાસી લોકોએ પકડી લીધા. આદિવાસી લોકોએ પકડી લીધા. પકડી લઈને લઈ ગયા તારે તો આગળ બલી ચઢાવવાની. પેલા બલી ખોરવા જ ત્યાં કરેલા, બલી ખોરવા ત્યાં કરેલા. આ રાજા હાથમાં આવી ગયા, રાજાને શણગાર્યા. શણગારીને તો આગળ એમની જે દેવી હતી તો લઈ ગયા. માથું આમ કરીને નમાયું. બલી ચડાવવા વાળાએ પૂછ્યું પેલા જે લેવા વાળા હોય એમને, જોજે બલી અખંડ છે ખંડિત છે કે? તપાસ કરતા 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 ખબર પડતા કે આગળ વાગેલું છે, ઘા પડેલો છે, ઘા એ અખંડિત કહેવાય, ના ચાલે, કાઢી મેલો. રાજા ફફડતો ફફડતો પાછા આયા ભાઈ. પાછા આવીને પછી સિંહાસન ઉપર બેઠા. તારી યાદ આવી, બિરબલ ને બોલાવો કે ભાઈ શેરડી વાગી તાર તું બોલ્યો તો અચ્છા હુઆ, જેલમાં પૂર્યો તારે તું બોલ્યો તો અચ્છા હુઆ. એ શેરડી વાગી તો મને લોહી નીકળ્યું અચ્છા હુઆ, પણ જેલમાં પૂર્યો અચ્છા હુઆ એનું શું મતલબ સમજણ ના પડી મને. તે ઘડીએ તું અચ્છા હુઆ એવું કેમ બોલ્યો? તાકે તમને શેરડીનો હોઠો વાગ્યો તો મન તો નતો વાગ્યો ને. એટલે તમે જ્યારે જ્યારે શિકાર કરવા જતા તાર મન જોડે લઈ જતા હતા. તો સારું થયું તો મન જેલમાં પૂર્યો. તારા તમારા જોડે મારી બલી ચડી જાય, માં તો કશું થયું જ નહીં. કાળો કાળો બાર જા, તારી સજા માફ કે. પણ આવું સમજણ પાડવાની કે તાકે ના પડાય. પાડી હોત તો હું મારો ભોગ ચડી જાત ને. એટલે સંત મહાપુરુષોની માર્મિકા એ તો સારું થયું તમે અહીં આવી ગયા. જમરા ગાડીઓ લઈને નીકળ્યા જ છે. જે ઘેર રહ્યા કદાચ આપણો નંબર આવ્યો હોત તો ઝડપાઈ જાત કે ના ઝડપાઈ જાત, પણ અહીં આવી ગયા એટલે સુડીનો ઘા જે હોય ટળી જવાનું કે ના ટળે વિઠ્ઠલ. હા, આ તો ઓછું નહીં, આપણે નજરઅંદાજ કરીને એને કાઢી નાખ્યા જેવું નથી. સંતની જ્યારે દયા થાય ત્યારે આપણા ઉપર જ્યારે એની કૃપા થાય, એની કરુણા થાય, એની દયા થાય વિઠ્ઠલમાં, એટલે કેવું પડે હરે આ સંસાર મારે, આ સંસાર મારે જન્મ્યા ગોવિંદ ના ગુણ ગાવા. સંસાર મારે, આ સંસાર મારે જન્મ્યા ગોવિંદ ના ગુણ ગાવા. ચોરાસી તાળવા રે, ચોરાસી તાળવા રે જન્મ્યા ગોવિંદના ગુણ ગાવા. ચોરાસી તાળવા રે, ચોરાસી તાળવા રે જન્મ્યા ગોવિંદના ગુણ ગાવા. સંસારમાં હળી મળીને ગોવિંદના ગુણ ગાવા, કઈ કઈ ગોવિંદના ગુણ ગાવા. સંસારમાં હળી મળીને ગોવિંદના ગુણ ગાવા, ભાઈ ભાઈ ગોવિંદના ગુણ ગાવા.
સંસાર મારે આ સંસાર મારે રમ્યા ગોવિંદના ગુણ ગાવા. સંસાર સાગર ઊંડો કૂવો કોઈના પરવારીને મોવો કઈ કઈ કોઈના પરવારીને મોવો. આ સંસાર સાગર ઊંડો કૂવો કોઈના પરવારીને મોવો કઈ કઈ કોઈના પરવારીને મોવો. સંસાર સાગર ઊંડો કૂવો કોઈના પરવારીને મોવો કઈ કઈ કોઈના પરવારીને મોવો. આ સંસાર સાગર ઊંડો કૂવો કોઈના પરવારીને મોવો કઈ કઈ કોઈના પરવારીને મોવો. આ પોતાનું ધાર્યું ના થાય તો 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 નિરાતે તમસુઓ આસ હાર મારે જન્મ્યા ગોવિંદના ગુણ ગાવા. સંસાર મારે આ સંસાર મારે જન્મ્યા ગોવિંદના ગુણ ગાવા. આ જગતની જૂઠી માયા બહુ લોકો ભરમાયા કઈ કઈ બહુ લોકો ભરમાયા. આ જગતની જૂઠી માયા બહુ લોકો ભરમાયા કઈ કઈ બહુ લોકો ભરમાયા. સાચા સદગુરુ દેને મળ્યા સાચા સદગુરુ દેને મળ્યા મંગલના છેતરાયા. આ સંસાર મારે જન્મ્યા ગોવિંદના ગુણ ગાવા. સંસાર મારે આ સંસાર મારે જન્મ્યા ગોવિંદના ગુણ ગાવા.
જીવન પ્રાણિયાન પછી બજાશે નહીં તોડપાયા પાસે તારી ઘરઘરી અરે પછી બેઠું રહેવાશે માછલી વિયાળી દરિયાને બે શ્રવણ રહ્યો એની પાને બે થયું તારી કઠેરીને ગમયારી વાત શ્રવણ જન્મ્યો માથો મોરા કઈ રાતે જન્મ્યો માછલી વિયાળી દરિયાને બે શ્રવણ રહ્યો એની પાને બે કાળી કઠેરીને ગમયારી શ્રવણ જન્મ્યો માથો મોરાળી દરિયાને રે શ્રવણ જન્મ્યો માજો મરા તારી કથેરીને ગમયારી વાત શ્રવણ જન્મ્યો માજો મરા અડી કડીને નવ ધરતુઓ શ્રવણનો જન્મ હુઓ તારી કઠેરીને બમરિયાની દાસ શ્રવણ જન્મ્યો માધો મોરા માછલી વિયાળી દરિયાને બે શ્રવણ રહ્યો માને બે તારી કઠેરીને બમરિયાની દાસ શ્રવણ જન્મ્યો માધો મોરા વર્ષનો શ્રવણ થયો લઈ પાટીને ભણવા ગયો ભણી ગણીને મોટો થયો સુગરી નારીને પરણી ગયો વિયાળી દરિયાને બે કઠેરીને ગમયારી વાત શ્રવણ જન્મ્યો માજો મરા સુગરી નારી મારા વચન સુડો મારા આગળ તે મા બાપ સેવા કરો આગળ તે મા બાપ ને કુવા મોના મને તે મારા પિયરીએ વળા દરિયાને શ્રવણ તારી કઠેરીને ગમયારી વાત શ્રવણ જન્મ્યો માધો મોરા ત્યાંથી તે શ્રવણ ચાલતો થયો સસરાના ઘરને પૂછતો ગયો ઓરે સસરાજી મારા વચન સુનો તમારી દીકરીને ઘરમાં પૂરો વિયાળી દરિયાને રે શ્રવણ રહ્યો માને તે તારી કઠેરીને ગમયારી વાત શ્રવણ જન્મ્યો માજો મરા ઉભારો જમઈ રાજ જમતા જાઓ મારી દીકરી ના અવગોળ કહેતા જાઓ એરે ભાગણીનું મોં કોણ જુએ મારા આંધળામાં બાપને નાખે કુવે માછલી આવી દરિયાને બે મારી કચેરીને ગમયારી વાત શ્રવણ જન્મ્યો માજો મરા
પડી ના મેલતા હે આગળના ઇતિહાસ એની સાક્ષી પુરુષ